નમસ્તે મિત્રો, શ્રી શિવાય નમસ્તુભ્યમ. હું ખત્રી કવિતા આજે તમારી માટે લઈને આવી રહી છું જીરા રાઈસ અને દાલ ફ્રાય. તો તેની રેસીપી આપણે નિહાળીશું. અને જો તમે મારી ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી તમને મારા નાના વિડીયોની નોટિફિકેશન મળતી રહેશે. તો હવે સામગ્રી જોઈ લઈએ. તો આપણે આ અડધી વાડકી તુવેરની દાળ લીધી છે, અડધી વાડકી ચણાની દાળ, અડધી વાડકી અડદની દાળ લીધી છે, અડધી વાડકી મસૂરની દાળ લીધી છે અને અડધી વાડકી આપણે મગની દાળ લીધી છે. તો આપણે આ 5 દાળ લીધી છે અને આપણે પહેલા એને ધોઈ નાખીશું. તો આપણે કમ્પ્લીટ બધી દાળ મિક્સ કરી લેવાની છે સારી રીતે આવી રીતે, અને 2-3 પાણી આપણે એને ધોઈ નાખીશું. આવી રીતે બરાબર આપણે કમ્પ્લીટ ધોઈ નાખવાની છે. આવી રીતે પાણી કાઢી લઈશું. તો આપણે પાણી બધું કાઢી લીધું છે અને 2-3 પાણી ધોઈ પણ નાખેલું છે. તો આપણે દાળ બધી અંદર કુકરમાં મૂકી દઈશું. તો આવી રીતે આપણે બધી દાળ કુકરમાં ઉમેરી લઈશું બધી, અને એની અંદર પાણી ઉમેરી લઈશું. અને પાણી આપણે થોડુંક ડીપ થાય એટલું જ પાણી ઉમેરવાનું છે, વધારે પાણી ઉમેરવાનું નથી. અને થોડુંક આપણે મીઠું અંદર ઉમેરી લઈશું. અને આપણે કુકર આપણે ઢાંકી દઈશું. તો આપણે ટામેટા લઈ લઈશું. એ હું 3 નંગ ટામેટા લીધા છે આવી રીતે ઝીણા કટ કરીને, અને ડુંગળી પણ આપણે રીતે ઝીણી કટ કરીને 3 નંગ લીધી છે. ધાણા જીરું લીધું છે આપણે 2 ચમચી જેટલું. મીઠું લેવાનું છે પ્રમાણસર. જીરું લીધું છે 1 ચમચી. કોથમીર લેવાની છે થોડીક આપણે. આદુ મરચાં અને લસણની પેસ્ટ કરી છે આપણે. હળદર લીધી છે અડધી ચમચી. હિંગ લીધી છે આપણે અડધી ચમચી. લાલ મરચું લીધું છે આપણે 3 ચમચી જેટલું. આપણે ઘી લેવાનું છે 2-3 ચમચી જેટલું છે. લાલ મરચાં છે 2, 4-5 લવિંગ લીધી છે, અને તજ લીધા છે આપણે 2-3 કટકા. અને આપણે આ ચોખા લીધા છે એ કમસે કમ હું 1 કલાક સુધી પલાળી દીધેલા હતા. એના અંદર મીઠું, ઘી લેવાનું છે 2 ચમચી, જીરું લેવાનું છે, કાજુ લીધા છે અને દ્રાક્ષ લેવાની છે. તો આપણે પહેલા આપણે ભાત મૂકી દઈશું દાળ બફાય છે ત્યાં સુધી. તો આપણે એના અંદર ઘી અંદર ઉમેરી લઈશું 2 ચમચી જેટલું. ચમચી એ આપણી ઘરની જે મીડિયમ સાઇઝની ચમચી હોય છે એ પ્રમાણે જ હું લઉં છું. આપણે એને ગરમ થવા દઈશું. જીરું અંદર ઉમેરીશું હવે. આ ભાત આપણે એકદમ સરસ રીતે બનાવવાના છે, બેઠા બનાવીશું. એને આપણે બાફવાની પણ જરૂર નથી, આપણે ડાયરેક્ટ જ આપણે માટીની કુંડળીમાં બનાવીશું. તો આપણે એકદમ પરફેક્ટ રીતે બનશે. તો આપણે એના અંદર કાજુ ઉમેરીશું, દ્રાક્ષ. એને આપણે બરાબર પહેલાં કમ્પ્લીટ હલાવી લઈશું. અને જો તમારી પાસે માટીની કુંડળી ના હોય તો તમે એના અંદર તમે સાદા તપેલામાં કે આપણે કુકરમાં પણ તમે કરી શકો છો. પણ એકદમ ટ્રીક શાંતિથી અને સારી રીતે જોજો, જેથી તમારા ભાત એકદમ છૂટા અને સરસ બનશે. તો આપણે બરાબર આપણે કમ્પ્લીટ આવી રીતે શેકાઈ ગયું છે કાજુ અને દ્રાક્ષ. એકદમ સરસ રીતે કમ્પ્લીટ થઈ ગયું છે. તો આપણે એના અંદર ચોખા છે એ અંદર ઉમેરીશું. આપણે ડાયરેક્ટ પહેલાં પાણી નથી ઉમેરવાનું, ચોખા લઈશું આપણે પહેલાં. તો ચોખા આપણે બધા કમ્પ્લીટ અંદર ઉમેરી લીધા છે અને બરાબર આપણે કમ્પ્લીટ પહેલાં હલાવી લઈશું 2 મિનિટ. અને થોડુંક મીઠું અંદર ઉમેરી લઈશું.
પ્રમાણસર અને બરાબર પાછું એને કમ્પ્લીટ આપણે એને હલાવી લેવાનું છે. આપણે ચોખા છે એટલે બરાબર આપણે એને કમ્પ્લીટ હલાવી લઈશું. અને આપણે એને અંદર થોડુંક પાણી ઉમેરવાનું છે. તો પાણી આપણે થોડુંક જ ઉમેરીશું, જેથી ચોખા ડીપ થાય એટલા જ ઉમેરવાનું છે પાણી આપણે. વધારે પાણી ઉમેરવાનું નથી, એ ખાસ ધ્યાન રાખવાનું છે. તો જ આપણા પુલાવ એકદમ સરસ રીતે જીરા રાઈસ છૂટા થશે. તો તમે જોઈ શકો છો એ પ્રમાણે તમારે પાણી ઉમેરવાનું છે. તો આપણે એને ઢાંકી દઈશું. કમસે કમ આપણે 10-15 મિનિટ માટે રહેવા દઈશું અને એકદમ ધીમા તાપે એને કરવાનું છે. ત્યાં સુધી આપણે એને દાળ જોઈ લઈશું. તો આપણી દાળ પણ એકદમ સરસ રીતે બફાઈ ગઈ છે, તમે જોઈ શકો છો. તો આપણે કઢાઈ મૂકી દઈશું પહેલા. તો કઢાઈ મૂકી દીધી છે આપણે. તો આપણે એની અંદર ઘી અંદર ઉમેરી લઈશું. તો તમે તેલમાં પણ તમે બનાવી શકો છો, પણ હું ઘીમાં બનાવું છું, જેથી એનો સ્વાદ એકદમ સરસ આવે છે દાલ ફ્રાયનો. તો લવિંગ લઈ લઈશું આપણે 4-5. અને તજ પણ લઈ લઈશું સાથે સાથે આપણે. અને તમારે લવિંગ અને તજનો જો ભૂકો કરવો હોય ને નાખવું હોય તો પણ તમે અંદર ઉમેરી શકો છો. અને ડુંગળી છે એ બધી આપણે અંદર ઉમેરી લઈશું. અને કમ્પ્લીટ આપણે એને સારી રીતે શેકવા માટે લઈ લઈશું. તો આપણે બરાબર આપણે એને શેકી લઈશું અને થોડુંક મીઠું અંદર ઉમેરી લઈશું પહેલા, જેથી ડુંગળી આપણી સરસ રીતે શેકાઈ જાય બધી. આ રીતે કમ્પ્લીટ એને આપણે શેકવા દઈશું. જ્યાં સુધી બ્રાઉન કલર ના થાય ત્યાં સુધી આપણે એને બરાબર શેકી લઈશું. તો તમે જોઈ શકો છો કે આપણી ડુંગળી એકદમ સરસ રીતે થવા આવી છે. તો આપણે એની અંદર પહેલા મસાલો કરી લઈશું. તો આદુ મરચાંની લસણની પેસ્ટ છે એ આપણે અંદર ઉમેરી લઈશું પહેલા. અને બરાબર આપણે એને કમ્પ્લીટ મિક્સ કરી લઈશું. અને ડુંગળીની સાથે સાતળી લેવાની છે મસાલાને. તો 2-5 મિનિટ આપણે થવા દઈશું એને સારી રીતે. તમે જોઈ શકો છો આપણે ડુંગળી એકદમ સરસ રીતે થઈ ગઈ છે. તો હવે ટામેટા અંદર ઉમેરી લઈશું આપણે. તો ટામેટાને પણ આપણે બધું કમ્પ્લીટ મિક્સ કરી લેવાની છે. અને એને પણ જ્યાં સુધી નરમ ના થાય ત્યાં સુધી થવા દઈશું આપણે ટામેટા પણ. તો આપણે એ પહેલા જોઈ લઈએ કે આપણા જીરા રાઈસ એકદમ કમ્પ્લીટ રેડી થઈ ગયા છે. તો આપણે એ જોઈ લઈએ. તો તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે એકદમ છૂટા થયા છે આપણા જીરા રાઈસ. એને બાફવાની પણ જરૂર નથી પડતી, ડાયરેક્ટ જ આપણા ભાત એકદમ સરસ રીતે છૂટા અને સરસ થયા છે. તો આપણે એને કાઢી લઈશું સાઈડ પર. અને આપણે ટામેટા પણ આપણા સરસ રીતે થઈ ગયા છે, ગળી ગયા છે. તો એના અંદર હળદર ઉમેરીશું અને આપણે બરાબર કમ્પ્લીટ પહેલા હલાવી લઈશું. લાલ મરચું એ પણ ઉમેરી લઈશું આપણે. અને બરાબર આપણે કમ્પ્લીટ બધું મિક્સ કરી લેવાનું છે સારી રીતે. તો આપણે કમ્પ્લીટ બધું મિક્સ કરી લીધું છે સારી રીતે. તેની અંદર ધાણા જીરું એ પણ ઉમેરી લઈશું. તો આપણો કમ્પ્લીટ બધો મસાલો રેડી થઈ ગયો છે. તો આપણે આ જે દાળ છે
કે આપણે બધી લઈ લઈશું. દાળ આપણે આવી રીતે જ કરવાની છે. કમ્પ્લીટ બધું આપણે મિક્સ કરીને નાખી દઈશું. તો કમ્પ્લીટ બરાબર બધું મિક્સ કરી લઈશું. થોડીક દાળમાં પાણી થોડીક ઉમેરી લઈશું આપણે. તો કુકરની અંદર આપણે થોડીક દાળ છે તો આપણે કમ્પ્લીટ આપણે બધું અંદર ઉમેરી લઈશું પાણી. અને તમારે હજુ થોડીક સ્લાઇટ પાતળી ખાવી હોય તો તમે થોડુંક પાણી ઉમેરી શકો છો. પણ દાલ ફ્રાય એકદમ પાતળી નથી હોતી તો હું આ પ્રમાણે જ રાખીશ. અને કમસે કમ 10-15 મિનિટ માટે આપણે ઉકાળીશું. તો એકદમ કમ્પ્લીટ રેડી થઈ ગઈ છે આપણી દાળ. તો સરસ રીતે ઉકળી પણ ગઈ છે દાળ આપણી. તો એનો વઘાર કરી લઈશું. તો વઘાર્યું આપણે મૂકી દીધું છે. તો એની અંદર આપણે 2 ચમચી જેટલું ઘી ઉમેરી લઈશું. ઘી ગરમ થવા દઈશું આપણે. તો તમે જોઈ શકો છો આપણું ઘી એકદમ સરસ રીતે ઓગળવા આવી ગયું છે. તો એકદમ સરસ રીતે આપણે કમ્પ્લીટ બધું વઘાર કરી લઈશું. તો જીરું અંદર ઉમેરી લઈશું. તો જીરું પણ આપણું એકદમ કમ્પ્લીટ રેડી થઈ ગયું છે. હિંગ થોડીક ઉમેરી લઈશું. લાલ મરચાં બી લઈ લઈશું. એને કમ્પ્લીટ આપણે બરાબર એને થવા દઈશું મરચાંને. હવે તે બરાબર કમ્પ્લીટ થવા દેવાના છે મરચાં પણ. તો કમ્પ્લીટ મરચાં થવા આવી ગયા છે. તો આપણે એના થોડુંક લાલ મરચું લઈ લઈશું કાશ્મીરી. અને આવી રીતે બધું કમ્પ્લીટ આપણે ઉમેરી લઈશું વઘાર. અને થોડીક આપણે કોથમીર લઈ લઈશું અંદર. તો જીરા રાઈસ અને દાલ ફ્રાય રેડી થઈ ગયા છે. તો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.